સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ, ચિતલડા અને ગોંડલિયા કોઝવે પાણીમાં ગરકાવ થયો છે। વીરા નદીના પાણીથી કોઝવે ગરકાવ થયો છે। કોઝવે ગરકાવ થતા બે ગામ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે। સુરત ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યોમાં આપણે બતાવી રહ્યા છીએ। સુરતના ઉમરપાડા તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો, જેને કારણે ચિતલડા અને ગોંડલિયાનો કોઝવે જે છે તે પાણીમાં હાલ ગરકાવ થયો છે। વીરા નદીના પાણી ફરી વળતા કોઝવે અત્યારે પાણીમાં ગરકાવ થયો છે। કોઝવે પરથી અવર જવર પણ હાલ જે છે તે બંધ થઈ છે, જેને કારણે અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે। સંવાદદાતા ઇન્દ્રમલ શાહ ફોનલાઈનથી જોડાયા છે। જે ઇન્દ્રમલ, શું વધુ સ્થિતિ, કયા કયા ગ્રામ્ય વિસ્તારો સંપર્ક વિહોણા, શું વધુ વિગત? બિલકુલ, જે રીતે છેલ્લા 2 કલાકની અંદર ઉમરપાડા તાલુકાની અંદર વરસાદ વરસ્યો છે, 5 ઇંચથી વધુ વરસાદ છે તે છેલ્લા 2 કલાકની અંદર છે તે ઉમરપાડા તાલુકામાં ખાબકી ચૂક્યો છે અને તેને લઈને નદી નાળા કોતર છે તે હાલ છલકાઈ ચૂક્યા છે। ખાસ કરીને વીરા નદી, મોહન નદી, વરે નદીમાં પુષ્કળ છે તે પાણીની આવક છે તે આ 5 ઇંચ વરસાદને કારણે થઈ છે। વીરા નદી જે ઉમરપાડા તાલુકામાંથી પસાર થાય છે તે નદી જે ચિતલડા અને ગોંડલિયા જે કોઝવે છે આ નદીની ઉપર બનાવવામાં આવેલો છે, તે કોઝવે પર હાલ છે તે નદીના પાણી ફરી વળ્યા છે અને જેને લઈને આ માર્ગ છે તે આવન જાવન માટે હાલ છે તે બંધ થઈ ચૂક્યો છે। ખાસ કરીને વર્ષોથી આ વિસ્તારના લોકોની માંગ છે હાઈ બેરલ બ્રિજ બનાવવાની, પરંતુ પ્રશાસન દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી અને જેને લઈને વારંવાર થોડા વરસાદમાં આ લો લેવલ કોઝવે છે તે પાણીમાં ગરકાવ થઈ જતો હોય છે અને જેને લઈને સ્થાનિકોને લાંબો ચકરાવો ખાવાનો કહી શકાય કે નોબત આવે છે। જી ઇન્દ્રમલ, સમગ્ર જાણકારી બદલ આભાર।